નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 14 સ્ટાન્ડર્ડ 12 કેમેસ્ટ્રી. અગાઉ સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ અને ગયા લેક્ચરની અંદર એમિનો એસિડ અને પ્રોટીન વિશે ભણ્યા હતા. પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે અને એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ NH2COOH મતલબ એમાઇન સમૂહ અને કાર્બોક્સિલિક એસિડ સમૂહથી બનેલો છે. એમિનો એસિડ પછી પ્રોટીન વિશે ભણ્યા હતા. થોડુંક પ્રોટીનની પ્રાથમિક માહિતી. પોલીપેપ્ટાઇડ શૃંખલા 100 કરતાં વધારે એમિનો એસિડ અવશેષો હોય તો પ્રોટીન કહેવાય, પણ ઇન્સ્યુલિનની અંદર 51 એમિનો એસિડ અવશેષો છે છતાં પ્રોટીન તરીકે ઓળખાય છે. હવે પ્રોટીનમાં આગળ એના 4 સ્તરીય બંધારણના આધારે પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, દ્વિતીયક બંધારણના 2 પ્રકાર, આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ શીટ બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ, એના વિશે આપણે જોઈએ છીએ. સૌથી પહેલા પ્રોટીનનું પ્રાથમિક બંધારણ અથવા પ્રોટીન સંયોજનોનું પ્રાથમિક બંધારણ. આ એમિનો એસિડ અથવા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા, દરેક પોલીપેપ્ટાઇડ એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલો હોય અને સરળ ક્રમમાં હોય. તમે જો આવી એક પ્રાથમિક બંધારણને દર્શાવતી આકૃતિ, અહીંયા જે ગોળા જેવો ભાગ દેખાય છે, સર્કલ જેવો, એમિનો એસિડ્સ છે. તો એકદમ પ્રાઇમરી લેવલે અથવા પ્રાથમિક સ્તરે ગોઠવાયેલા છે. એટલે જો દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં તથા એમિનો એસિડ સંયોજનના આ ક્રમ પ્રાથમિક બંધારણ તરીકે ઓળખાય છે. હવે જો આ ક્રમમાં ફેરફાર થઈ જાય તો પ્રોટીન અલગ પ્રોટીન બની જાય. તો પ્રાથમિક બંધારણ વાળું પ્રોટીન ન રહે, પ્રોટીન આખું અલગ બની જાય. એટલે આ પ્રાથમિક સ્તરીય બંધારણ. બીજું દ્વિતીયક બંધારણ. તો આના 2 પ્રકાર છે. એના બંધારણના આધારે જ 2 પ્રકાર છે. એક આલ્ફા સર્પિલ બંધારણ અને બીજું બીટા પ્લીટેડ શીટ બંધારણ. હવે સ્વાભાવિક છે, અહીંયા સર્પિલ શબ્દ વાપરો એટલે સર્પની જેમ આખું સર્પિલ આકારમાં આવા પ્રકારના પ્રોટીનનું બંધારણ હોય છે. અહીંયા આકૃતિ દર્શાવી છે, આમાં પણ ગોળા જેવો ભાગ એ એમિનો એસિડ સમૂહ સૂચવે છે, પણ આવી રીતે ગોઠવાયેલા હોય. હવે આલ્ફા સર્પિલ બંધારણ અને બીટા પ્લીટેડ શીટ બંધારણ છે બંને દ્વિતીયક જ, પણ કઈ જગ્યાએ બંને જુદા પડે છે તો બરાબર જો આલ્ફા સર્પિલ બંધારણની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય બધા H બંધ બનાવે છે, જ્યારે અહીંયા પોલીપેપ્ટાઇડ શૃંખલા મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહે અને એકબીજાની બાજુમાં ગોઠવાય છે. આમાં H બંધ બને છે બીટા પ્લીટેડ શીટમાં, પણ આંતર આણવીય H બંધ બને છે. આંતર આણવીય H બંધ બને છે. બીજું, આ શૃંખલા સર્પિલ રીતે વળેલી હોય છે, જ્યારે અહીંયા આગળ આ શૃંખલા અથવા બીટા પ્લીટેડ શીટ બંધારણ પડદા હોય ને, બારીના કે XYZ પડદાને ગડી વાળેલી હોય અને કેવો આકાર દેખાય એવા આકારમાં દેખાય છે. એટલા માટે આને બીટા પ્લીટેડ શીટ બંધારણ કહેવામાં આવે છે. આ ટોટલી થિયોરેટિકલ સબ્જેક્ટ છે. બહુ ઓછા મુદ્દા આપણી આ બુકમાં આપ્યા છે, પણ આમાં આપણને જેટલું આપ્યું એ પ્રમાણે પ્રોટીનની પ્રાથમિક માહિતી સમજીને આને સમજવાનું છે. બાકી આગળ ઉપર તમે સ્પેશિયલ પ્રોટીન વિશે ભણશો, આગળ ઉપર કેમેસ્ટ્રીમાં વધ્યા, આગળ બાયોલોજીમાં આગળ વધ્યા, તો એમાં પ્રોટીન વિશે આ પ્રાઇમરી લેવલનું એમાં બહુ ડિટેલમાં ભણશો. પણ અત્યારે આપણે પ્રોટીનના 4 સ્તરીય બંધારણ વિશે ભણીએ છીએ. એમાં પહેલું પ્રાથમિક બંધારણ, બીજું દ્વિતીયક બંધારણ. હવે આની પછી તૃતીયક અને ચતુર્થ બંધારણ જોઈએ છે. પ્રાથમિક અને દ્વિતીયક સ્તરીય બંધારણ ભણ્યા પછી પ્રોટીનનું તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. આ પણ સિમ્પલ વસ્તુ છે. તૃતીયક બંધારણમાં જુઓ તો વળાંકવાળું બંધારણ, પણ જ્યાં આગળ દ્વિતીયક બંધારણ હમણાં આપણે ભણ્યા એ દ્વિતીયક બંધારણનું ફરીવાર વળી જવું,
ફરીવાર ઈ બેન્ડ થઈ અને નવા પ્રકારનું તૃતીયક બંધારણ બનાવવું, તો આ બંધારણને પ્રોટીનનું તૃતીયક બંધારણ કહેવાય. હવે આ રેસામય કે ગોલીય આકાર બનાવી નાખે, વળી અને રેસામય આકાર બની જાય અથવા ગોલીય આકાર બનાવી નાખે. એચ બંધ, કાર્બન ડાઇસલ્ફાઇડ બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ બંધ, સ્થિર વિદ્યુતીય બંધ, આવા બધા બંધો 2 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રોટીનના બંધારણને સ્ટેબલ અથવા સ્થાયી બનાવી દે છે. અહીંયા એક ખાલી રેખાકૃતિ સમજવાની કે ભાઈ તૃતીયક બંધારણ આવા પ્રકારનું હોઈ શકે. અને અહીંયા આગળ જે તમે અલગ અલગ પ્રકારના રાઉન્ડ શેપ અથવા ગોળા બનાવીએ એ એમિનો એસિડ સમૂહ સૂચવે છે. એટલે આ તૃતીયક બંધારણ પણ આ વાક્ય ખાસ સમજવાનું અથવા મહત્વનું છે. વળાંકવાળું બંધારણ મતલબ દ્વિતીયક બંધારણનું ફરીથી વળવું અને એમાંથી રેસામય અથવા ગોલીય પ્રોટીન બનતા જાય. અને 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રોટીનને સ્ટેબલ બનાવવાનું અથવા સ્થાયી બનાવવાનું કામ એચ બંધ, વાન્ડરવાલ્સ આકર્ષણ બંધ, કાર્બન ડાઇસલ્ફાઇડ બંધ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બંધ, એના કારણે સ્ટેબિલિટી આવે છે. ચોથા સ્તરીય બંધારણ તરીકે અથવા ચતુર્થક બંધારણ તરીકે ખૂબ મહત્વની વસ્તુ કે અમુક પ્રોટીન એવી રીતે બનેલા હોય છે કે જેમાં બે અલગ અલગ અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. જો આ આકૃતિ આખું ગૂંચળાવાળું અલગ જ રીતે દેખાય. અહીંયા પણ આવા રાઉન્ડ શેપ અથવા ગોલીય દડા જેવું બનાવી એમિનો એસિડને સમજી શકાય કે ભાઈ એવી રીતે એમિનો એસિડ આમાં ગોઠવાયેલા છે. પણ મહત્વની વસ્તુ ચતુર્થક બંધારણમાં એ છે કે બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને ચતુર્થક બંધારણ વાળા પ્રોટીન બનાવે છે. ઉપરાંત આ એને કહેવાય એકમો, અને આ એકમોની અવકાશીય ગોઠવણી આવું ચતુર્થક બંધારણ આપે છે. હિમોગ્લોબિનની રચના આપણી ટેક્સ્ટ બુકમાં દર્શાવી છે, પેજ ઉપર છે, જોઈ લેજો. એમાં આવા બધા જ બંધારણ આકૃતિ સાથે સમજમાં આવી શકે કે ભાઈ આવી રીતનું પ્રાથમિક બંધારણ છે, આવી રીતનું દ્વિતીયક બંધારણ છે, આ રીતનું તૃતીયક ને આ ચતુર્થક બંધારણ છે. પણ મૂળ ગયા વખતે ભણ્યા તેમ રેસામય પ્રોટીન, ગોલીય પ્રોટીન અને સ્તરીય બંધારણના આધારે પ્રોટીનના 4 બંધારણ આપણે જોયા અને સમજ્યા. આ ટોટલી થિયોરેટિકલ વિષય છે, 2-3 વાર વાંચવાનું. આવા પ્રોટીનના બંધારણ વિશે 2-4 વાર વાંચવાનું એટલે આપોઆપ યાદ રહી જાય. અને આવી આકૃતિ સિમ્પલી તમે બરાબર માર્ક કરો. સૌથી પહેલું પ્રાથમિક બંધારણ ભણ્યા તો બધા જ એમિનો એસિડને એકદમ સીધી લાઈનમાં એક જ સ્તર તરીકે દર્શાવ્યું. બીજું દ્વિતીયક બંધારણ જોયું, એમાં આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ શીટ બંધારણ પડદાની કડી જેવું, અને સર્પિલ બંધારણમાં શબ્દ જ સૂચવે છે કે આખું વળાંકવાળું બંધારણ છે. તૃતીયક અને ચતુર્થક. હવે આની પછીનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો, પ્રોટીનનું વિકૃતિકરણ. આ પ્રશ્નને સમજવો છે. આ પ્રશ્ન ઠીક છે ટેક્સ્ટ બુકમાં આપ્યો તો એટલે આપણે ભણ્યા, જેટલું આપ્યું એટલું જ ભણ્યું, વધારાનું અત્યારે તમારે પણ નોલેજ મેળવવાની જરૂર નથી. હમણાં તમને કીધું એમ આગળ ઉપર કદાચ કેમેસ્ટ્રીમાં કે બાયોલોજીમાં વધશો, પ્રોટીન વિશે ઘણું ભણવાનું આવશે, ત્યારે આ બધા બંધારણ વધારે ડીપલી સમજવાના આવશે, ત્યારે બરાબર ધ્યાન રાખવાનું. અત્યારે આપણી બુકમાં જેટલું આપ્યું છે, અહીંયા મેં લખ્યું એટલું બરાબર યાદ રાખવાનું. હવે પ્રોટીનનું વિકૃતિકરણ સમજીએ છીએ. પ્રોટીનના બંધારણ ભણ્યા પછી પ્રોટીનનું વિકૃતિકરણ છે નાનો એવો મુદ્દો, પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. ખૂબ રસપ્રદ મુદ્દો છે પ્રોટીન સંયોજનનું વિકૃતિકરણ. હવે હમણાં જ ભણ્યા કુદરતી અવસ્થામાં પ્રોટીન અથવા પ્રાકૃતિક પ્રોટીન. હવે જ્યારે જૈવિક પ્રણાલીમાં તાપમાનમાં ફેરફાર થાય અથવા પીએચ માં ફેરફાર થાય
જો પ્રોટીન કુદરતી અવસ્થામાં જૈવિક પ્રણાલીમાં રહેલા પ્રોટીન ઉપર તાપમાનનો ફેરફાર કે પીએચ નો ફેરફાર, આ ફિઝિકલ ચેન્જ છે, મતલબ ભૌતિક ફેરફાર છે, આ રાસાયણિક ફેરફાર છે. તો આવું જ્યારે થાય ત્યારે પ્રોટીનમાં રહેલા એચ બંધમાં એચ બંધ ડિસ્ટર્બ થઈ જાય, એચ બંધમાં ખલેલ પહોંચે. પરિણામે શું થાય? તો ગોલીય કે રેસામય પ્રોટીન કે સર્પિલ આકારનું પ્રોટીન બંધારણમાં ફેરફાર થઈ જાય. દ્વિતીયક કે તૃતીયક બંધારણ તો નાશ પામે અને પ્રાથમિક બંધારણ જળવાય રહે. આ બાબતને પ્રોટીનનું વિકૃતિકરણ કહે છે. અને ઉપરાંત ખાસ નોંધ લેવા જેવી બાબત પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા પણ ગુમાવી દે. એટલે જો સૌથી પહેલા બ્લુ પેન થી મેં લખ્યું છે એ ફેરફાર છે કે જૈવિક પ્રણાલીમાં રહેલા પ્રોટીન ઉપર આવા ફેરફારની અસર તરત થઈ જાય છે. તાપમાનનો ફેરફાર થાય અથવા પીએચ નો ફેરફાર થાય તો તરત જ પ્રોટીનમાં રહેલા એચ બંધમાં ખલેલ પહોંચે. રેસામય કે ગોલીય પ્રોટીન દ્વિતીયક કે તૃતીયક બંધારણ વાળું હોય તો નાશ પણ પામી શકે, પ્રાથમિક બંધારણ જળવાઈ રહે છે. પણ અગત્યની વસ્તુ એ છે પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા ગુમાવી દે છે. ઉદાહરણ સમજવું હોય તો આ બ્લેક પેન થી લખું છું, જુઓ બરાબર, અને એકદમ ગળે ઉતરી જાય એવું સરળ ઉદાહરણ છે. દૂધમાંથી દહીંનું બની જવું આ પ્રોટીનના વિકૃતિકરણનું સ્પષ્ટ ઉદાહરણ છે. આજે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા ઘરે ઘરે થતી રાસાયણિક પ્રક્રિયા છે. દૂધમાંથી દહીં કેમ બને ખબર છે આપણને? જાદુની લાકડી ફેરવવાથી દહીં નહીં બની જાય. દૂધની અંદર મેળવણ તરીકે દહીં અથવા છાશ એડ કરવામાં આવે અને પછી એને બરાબર સ્ટરિંગ કરી હલાવી અને થોડા કલાકો રાખી મૂકવામાં આવે. હવે આ થોડા કલાકોની અંદર દૂધના આખા જ બંધારણમાં ફેરફાર થઈ અને દહીં બની જાય, જેમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જવાબદાર છે એવું પણ આપણે ભણી ગયા છે. પણ અહીંયા પ્રોટીનનું વિકૃતિકરણ થઈ ગયું. પ્રોટીન દૂધ, ઈંડા આ બધામાંથી પ્રાપ્ય છે એવું શરૂઆતમાં જ ભણી ગયા, પણ પછી આ દહીં દૂધ નથી રહેતું, દહીં જ બની ગયું. બીજું ઉદાહરણ ઈંડાની સફેદીનું આપ્યું છે. ઈંડાને ઉકાળવામાં આવે તો એની સફેદીનું સ્કંદન થઈ જાય. આ પણ પ્રોટીનના વિકૃતિકરણનું ઉદાહરણ છે. એટલે પ્રોટીનના વિકૃતિકરણમાં આટલી વસ્તુ બરાબર માઇન્ડમાં રાખવાની કે ભાઈ તાપમાનમાં ચેન્જ થાય કે પીએચમાં ચેન્જ થાય એટલે પ્રોટીનમાં રહેલા એચ બંધમાં ખલેલ પહોંચે. પરિણામે દ્વિતીય કે તૃતીયક બંધારણ તો ડિસ્ટ્રોય થઈ જાય, પ્રાથમિક બંધારણ જળવાઈ રહે. પણ અગત્યની વસ્તુ એ છે કે પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા ગુમાવી દે છે. આ બાબતને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. હવે આ પ્રોટીનના વિકૃતિકરણ પ્રોટીનનો અધ્યાય અહીંયા આપણે પૂરો થયો. અત્યાર સુધીના આખા ચેપ્ટરમાં માર્ક કરજો તો કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કરતા વધારે વિગતવાર આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે. પ્રોટીન વિશે માહિતી આપી છે, તેની સામે કાર્બોહાઈડ્રેટ તમે જુઓ તો વધારે માહિતી છે. હવે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પછી ત્રીજો જૈવિક અણુ આપણી સામે એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચક છે, પછી વિટામિન છે, પછી ન્યુક્લિક એસિડ મતલબ ડીએનએ નું બંધારણ છે. એ બધું ડીએનએ નું બંધારણ એ બધું પછીથી ભણશું, પણ ઉત્સેચક આપણે આ જ પીરિયડમાં આ જ લેક્ચરમાં ભણી લઈએ છીએ. વિટામિન ને બધું આની પછી ભણશું. હવે પ્રોટીનના વિકૃતિકરણ પછી એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચક વિશે જોઈએ છીએ.
પ્રોટીન સંયોજનનો અભ્યાસ કર્યા પછી એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકો આ પણ એક પ્રકારના પ્રોટીન જ છે, પણ મોટાભાગના એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે. આમ અગાઉ ઘણી પ્રક્રિયામાં ઉત્સેચક શબ્દ આપણી સામે આવી ગયો છે. દાખલા તરીકે આલ્કોહોલને બનાવવાની વાત હતી, ખાસ કરીને ઇથેનોલ આથોણ પ્રક્રિયાથી. તેમાં મોલાસીસમાંથી સૌથી પહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એમાં ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક વાપર્યો અને પછી ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝનો પાછી આથવણની પ્રક્રિયા એમાં જાઇમેજ ઉત્સેચક વાપર્યો. જો એ પ્રક્રિયા એમાં લખી જ છે, પણ ઘણા બધા ઉત્સેચકો એના નામ, દાખલા તરીકે માલ્ટોઝ છે તો એનું જળ વિભાજન થઈને ગ્લુકોઝના 2 મોલ બન્યા. તો એ જે ઉત્સેચક વપરાણો અથવા જે ઉત્સેચક કામમાં આવ્યો એને માલ્ટેઝ એવું નામ આપવાનું છે. ખરેખર ઉત્સેચકો જે ઉદ્દીપકો છે મને મોટા ભાગના ગોલીય પ્રોટીન સંયોજનો છે. હવે ખાસ ઉત્સેચકોનું મિકેનિઝમ, ક્રિયાવિધિ બહુ મહત્વની વસ્તુ દર્શાવે છે. એક સિમ્પલ ઉદાહરણ અહીંયા લખ્યું છે. હવે દાખલા તરીકે સુક્રોઝ છે, તેનું એસિડ જળ વિભાજન કરવામાં આવે તો સક્રિયકરણ એક્ટિવેશન એનર્જી એની 6.22 કિલો જૂલ પર મોલ છે. હવે જો સુક્રેજ ઉદ્દીપક અથવા ઉત્સેચકની હાજરીમાં આ વસ્તુ થાય જળ વિભાજનની, તો આ એક્ટિવેશન એનર્જી ઘટીને 2.15 કિલો જૂલ પર મોલ થઈ જાય. જો 3 ગણો, ઓલમોસ્ટ 3 ગણો ઘટાડો થઈ ગયો. તો આ ઉત્સેચકનું કામ છે. સુક્રોઝનું જળ વિભાજન થઈ અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જ બને જેવું ભણી ગયા આપણે. હવે એમાં જે ઉત્સેચક વપરાય એનું નામ સુક્રેઝ છે. જો માલ્ટોઝમાંથી જળ વિભાજન થઈ કયો ઉત્સેચક વપરાણો? માલ્ટેઝ. સુક્રોઝનું જળ વિભાજન થઈ કયો ઉત્સેચક વપરાણો? સુક્રેઝ. તો આવી રીતે ઘણા બધા ઉત્સેચકોનું નામકરણ કયા પદાર્થનું જળ વિભાજન અથવા કયા પદાર્થ ઉપર કામ કરવામાં આવે છે એના આધારે થયું છે. અને ઉત્સેચકના મિકેનિઝમ વિશે અથવા ક્રિયાવિધિ વિશે ચેપ્ટર નંબર 5 સરફેસ કેમેસ્ટ્રી મતલબ પૃષ્ઠ રસાયણ, એમાં આપણે ડિટેલમાં ભણવાનું છે. એનું મિકેનિઝમ આખું સરસ રીતે આપ્યું છે અને ટેક્સ્ટ બુકમાં એ ઉલ્લેખ કર્યો છે કે આની વધારે વિગત તમે ચેપ્ટર નંબર 5માં ભણશો. ઉત્સેચકો સુધી આપણે આપણો આ પીરિયડ આજે રાખ્યો. આજે જે કાંઈ ભણ્યા અમારા પ્રોટીનના 4 સ્તરીય બંધારણ, પ્રોટીન સંયોજનનું પ્રાથમિક બંધારણ, પ્રોટીન સંયોજનનું દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ. આ જસ્ટ થિયરી હતી. બીજું પ્રોટીનનું વિકૃતિકરણ, આ એક અગત્યનો પ્રશ્ન હતો. અને ત્રીજી વસ્તુ એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકો વિશે ભણ્યા. હવે આજે આ જે કાંઈ ભણ્યા એના આધારે જ તમારે વર્ક કરવાનું છે. આજે અને એ વર્ક હું ઓરલી બોલું છું, તમારે નોંધી લેવાનું. આજે જે કાંઈ ભણ્યા પ્રોટીન વિશેનું આ બધું જ લખવાનું છે. પ્રોટીનના 4 સ્તરીય પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક બંધારણ વિશે લખવાનું, પ્રોટીનના વિકૃતિકરણ વિશે લખવાનું અને ઉત્સેચકો શું છે અને ઉત્સેચકોની ક્રિયાવિધિમાં ખાલી અત્યારે સુક્રોઝનું એક ઉદાહરણ જ આપવું છે. બાકી આખી ક્રિયાવિધિ મેં હમણાં તમને કીધું ચેપ્ટર 5માં આપણે ભણવાની છે. આ ઉપરાંત બીજું જે આજે લખવાનું છે તમારે વર્કમાં અથવા જે વર્ક કરવાનું છે એ ફરીવાર એમિનો એસિડ અને પ્રોટીનનું આની પહેલાના લેક્ચરમાં જે કાંઈ ભણી ગયા હતા એ બધું જ વર્ક કરવાનું છે. આજે તમે જુઓ તો બહુ સિમ્પલ વસ્તુ આપણે ભણ્યા છે. એકવાર તમે લખશો તો મગજમાં ફિટ બેસી જશે કે આ પ્રાથમિક બંધારણમાં આવું છે, દ્વિતીયકમાં આવું છે, તૃતીયકમાં આવું છે, ચતુર્થકમાં આવું છે. પણ આની પહેલાનો જે પીરિયડ હતો એમાં પ્રોટીનના એમિનો એસિડની જે માહિતી હતી એ પણ આપણે લખવાની છે. અને હવે આ વર્ક બધું હું તમને આવી જ રીતે આપીશ. આવી રીતે આપણે આપણું વર્ક કરી અને સેન્ડ કરવાનું છે પછી. અને આની પછીના પીરિયડમાં, આની પછીના લેક્ચરમાં આપણે વિટામિન અને એની પછી ન્યુક્લિક એસિડ, ડીએનએના બંધારણ સુધી જશું. થેન્ક યુ.